Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. Shubham Incorporated, a water and wastewater treatment company. At Shubham, we are providing the most comprehensive water and wastewater treatment systems and services for industrial, institutional and municipal customers. બહુ હર્ષ અને આનંદ સાથે વ્યક્ત કરતા બહુ ખુશી થાય છે કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા બેઠા છે અને મને એક આ લોકોએ મોટિવેશનલ સ્પીકર તરીકે અહીંયા બોલાવ્યો છે અને સાહેબ અહીંયા સાંભળે છે. આઈ એમ ધ બેસ્ટ. આ મારા માટે આનાથી મોટી કોઈ ખુશી ના હોઈ શકે. સ્વામી બેઠા છે. આ ખરેખર સ્વામીજી ભૂપેન્દ્રભાઈ હોય ત્યારે આ બધા વૈયા જાય તે મને મૂકવો જોઈએ અને મને વેરાહાર મૂકી દીધો છે મને એમ લાગે છે. પણ હું મારી જાતને બહુ પ્રાઉડ ફીલ કરું છું. મને સીધી વાત ઉપર જ હું આવી ફોર્મેલિટી કરતાં બહુ ફાવતું નથી. સાહેબને ઇન્સર્ટ કરતાં ફાવતું નથી એમ મને એ ફોર્મેલિટી નથી ફાવતી. બહુ મને આવું સાહેબનું જેવું જીવન મેં જોયું છે નજીકથી. બહુ આનંદ થાય છે. કર્મ વર્કોહોલ માણસ છે. આલ્કોહોલ હોય ને એમ આ વર્કોહોલ માણસ છે. તમે કોઈ પણ કામ લઈને જાજો એના મગજમાં બેસી ગયું એટલે તરત નિર્ણય લે. ફાસ્ટ નિર્ણય, ઓન ધ સ્પોટ. પેલા પિક્ચરમાં બતાવે ને અભી સજા અભી સુકા દો એવી ઘોડે એનું કામ છે. મેં નજીકથી જોયા છે અને આનંદ થાય છે. આપણને કામ કરવા માટે મોટિવેશન કરે છે. આ સાહેબે અને નરેન્દ્રભાઈએ જ મને આ 7 વર્ષથી ધંધે લગાડી દીધો છે. પાણીના કામમાં મોટિવેશન આપીને. મોટિવેશન શું કામ કરે છે, કેવું કામ કરે છે, હું એના ઉપર જ વાત કરીશ. આમ તો મેં છે ને કોઈ ડિસિઝન હાચા નથી લીધા, ખબર નથી, પણ હારા લીધા. એ બધા હાચા થઈ ગયા. જેટલા બી મારી પાસે કોઈ હું 4 ભણેલો હતો એટલે કોઈ ડિસિઝન ધંધામાં કે બિઝનેસમેનમાં કોઈ ડિસિઝન દિમાગથી નથી લીધા, કારણ કે દિમાગ હતું નહીં. જેટલા લીધા એ દિલથી લીધા, બધા સાચા પડી ગયા. તમારે ડિસિઝન દિલથી લીધા એ ડિસિઝન બધા સાચા પડ્યા, કારણ કે દિલને પાસે બુદ્ધિ છે નહીં, બધું જ છે દિલ પાસે. દિલના ડિસિઝન લ્યો. એક પણ ધંધામાં કે એક પણ ડિસિઝનમાં ફેલ નહીં જાઓ. ડિસિઝન મેં લીધા એ બધા દિલથી લીધા ને મારા બધા આઈડિયા સક્સેસ ગયા, કારણ કે મેં મગજને બહુ વાપર્યું નથી. મગજ હોય ને એટલે બધા વાપર કરે એટલે બીજું કંઈ થતું નથી મગજ સિવાય, આગળ કાંઈ જવાતું નથી. મેં ક્યારે પૈસાને પ્રાયોરિટી નથી આપી, તોય છતાંય પૈસા મળ્યા જ. પૈસા બાય પ્રોડક્ટ છે. મેં કામને જ પ્રાયોરિટી આપી, મેં દેવાને જ પ્રાયોરિટી આપી. પૈસા મને છતાં મળ્યા અને વધારે મળ્યા, પ્રેમય મળ્યો અને ખુશી મળી. ખાલી ને ખાલી મેં પૈસાને પ્રાયોરિટી નો આપવાથી મને એટલા બધા ફાયદા થયા. અને આ પ્રેક્ટિકલી છે. તમને સવાલ આવે તો મને સાલુમાં રોકીને પૂછવાની છૂટ. હું બહુ નસીબદાર મારી જાતને માનું છું, એટલા માટે કે પૈસાવાળા મારી કરતાં ઘણા દુનિયામાં છે અને વધારે છે મોટા. હું તો સામાન્ય છું. આ તો બધા તમે લોકોએ બધા સ્ટેજ આપીને મને મોટો કરી દીધો. એવડો મોટો બિઝનેસમેન નથી, એની કરતાં તો આપણા પ્રમુખ મોટા છે. લો એન્જિનિયર. અમે અમારા એમ્પ્લોયને એન્જિનિયર કહીએ છીએ, આર્ટિસ્ટ કહીએ છીએ. બધા અભણ છે પણ અમારા એન્જિનિયર જેવી ડિગ્રી કોઈને પાસે નથી. લો કંપની નાખી એટલા સન્માનથી એન્જિનિયરોને રાખી છે, આર્ટિસ્ટને રાખી. એટલે એમ્પ્લોય બધા એમ્પ્લોય કે બધા પહેલાં તો હીરા ઘસુ કહેતા, વર્કરો કહેતા. પછી પાંડુરંગ દાદાએ એને રત્ન કલાકાર આપ્યા. અમે નામ આપ્યું છે એન્જિનિયર અને આર્ટિસ્ટ.
જે પ્લાનિંગ કરે છે એ એન્જિનિયર છે અને ડિઝાઇન પાડે છે એ આર્ટિસ્ટ છે. આવા સન્માન સાથે અમે બિઝનેસ કરીએ છીએ ને એટલે ખુશી છે, એટલે પ્રેમ છે, એટલે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. હેપીનેસ એટલે હેપીને પૈસા તો બાય પ્રોડક્ટ મેં તમને કીધું એને પૈસા કોઈ ગણવાનું નથી, ગણીને આપણે કોઈને દેવાના નથી, કાંઈ વાપરી નથી નાખવાના. હું તો ઘણીવાર છોકરાને એટલે હારે રાખું, સાહેબ જેટલા પૈસા છે ને હું વાપરીને મરવાનો છું. તમારે મારો એડવાન્ટેજ લેવો હોય ને તો મળો પૈસા કમાવા, ધંધે લાગી જાઓ જલ્દી. બાપો જ્યાં લગી જીવશે ને ત્યાં લગી વાપરીને વિયો જાય ને ધંધા વગરના રહેવો. પૈસા સત્તા વધારે મળે છે, બાય પ્રોડક્ટ પૈસા છે. મારા બધા ડિસિઝન બધા ખોટા લાગતા બધાને. મેરે જ્યારે ગાડીઓ આપી બધા ડિસિઝન ખોટા, કે પછી ગાડીઓ એકવાર ગાડી આપીને પછી હું મોટિવેશન આપશું, પછી હું આપશું કઈ ગાડી આપશું, નાની ગાડી આપી તો મોટી આપશું, હું મર્સિડીસ આપશું. આવા બધા 100 મની પ્રશ્ન હતા. પણ ચમત્કાર સર્જ્યો. અમે જમવાનું એમ્પ્લોયને આપતા, આજથી 20 વર્ષ પહેલાં ચાલુ કરેલું. ત્યારે પણ લોકો કહેતા કે જમવાનું આપી અને કોસ્ટ પરવડશે, પછી નહીં બંધ કરવું પડશે તો શું થાય? એટલે ભાઈ સત્તાધારમાં સદાવ્રત કોણ અનાજ નાખી જાય છે ને હાલે છે 40 વર્ષથી, તો આપણે તો આ ધંધો કરે છે, આપણો ધંધો નહીં હાલે. જે કામ કરે છે ને ખબર. એટલે સોફ્ટ કોર્નર કાયમિક માટે મેં પ્રત્યે બીજા માટે રાખી, પૈસા માટે ન રાખી. અને ધંધામાં જ મોટી મેં સેવા કરી. સેવા કરવા જવાની જરૂર જ નથી. અત્યારે તો હું વધુ છું એટલે સેવા બહારની કરું છું, પણ એ એક મોટી સેવા છે સાહેબ. એનાથી મોટો ધંધો વધ્યો અમને નથી ખબર એવા અમારા ક્લાયન્ટો. અમે આ સરોવરની જે વાત હાલી અને સરોવરથી જે અમને દુનિયામાં માન મળ્યું, પબ્લિસિટી મળી, જે અમારી અરે મોટી મોટી કંપની કામ નહોતી કરતી એ સ્પેશિયલ કરવા મળી કે તમારી જેવા લોકો અરે કામ કરીએ. અમે ડાયરેક્ટ તો સેવા નથી કરી શકતા, તમે સેવામાં જ પૈસા વાપરો છો ને. આવા અમને બિઝનેસ મળ્યા. આ પ્રૂફ છે. કોરોના કાળમાં બધા ધંધા બંધ હતા. જે અમારા ક્લાયન્ટો હતા એને $2 મિલિયન એડવાન્સ પેમેન્ટ કરી દીધા કે હું જ્યારે આવીશ તમારે હીરા જ લેવાના છે. મારી પાસે પૈસા રાખો એની કરતાં તમારી પાસે પૈસા રાખો ને, હું જ્યારે ફાવે ત્યારે હીરા લઈ લઈશ. એડવાન્સ $2 મિલિયન, ત્યારે પૈસાના ફાફા હતા. એટલે બાય પ્રોડક્ટ આ બધું મળે છે. આવો કોઈ આઈડિયા નહોતો, પ્લાન નહોતો, પણ આ બધું જ મળે છે સેવાથી. મોટી મોટી દુનિયાની કોઈ પણ કંપની એવી નથી કે અમે એની હારે કામ નથી કરતા. જેની એપોઇન્ટમેન્ટ માટે 5-5 વર્ષથી વેઇટિંગમાં હતા સાહેબ, આ ગાડીઓ દીધી ને તો એ મારી એપોઇન્ટમેન્ટ મીડા લેવા. લો છોકરાને પૂછે કે દાદા ક્યારે મળશે, કાકા ક્યારે મળશે? એટલે કાકો નવરો છે, લાય તું આયા છે ને મળવું છે. ગાડીએ ચમત્કાર કર્યો, એમ પદ્મશ્રીએ ચમત્કાર કર્યો. હું તો મારા શોખ માટે કરતો હતો, આવું કોઈ અપેક્ષા નહોતી. વગર માગે સાહેબ બેઠા છે, એપ્લિકેશન વગર પદ્મશ્રી સીધો જ નોમિનેટ કર્યો. સેવા અને બાય પ્રોડક્ટ. હું એટલે કહું છું ફળ બાય પ્રોડક્ટ છે. અપેક્ષા વગર તમે કામ કરો એટલે મળે છે. હું તો મેં મારા બિઝનેસને ટોટલ સેવામાં કન્વર્ટ કર્યો અને પછી મારા છોકરાઓને ધંધો હોપવો તો એટલે હું સેવામાં સીડ્યો કે હું 1-2 વર્ષ ધંધાથી હટી જાઉં તો મને ખબર પડે કે આ કરીએ કે એવા છે કે નથી, પછી પાછું આવવામાં વાંધો નહીં. તો હું એ ત્યાં 2 વર્ષ કરવા ગયો, એમાં તો મને પદ્મશ્રી મળી ગયો, મારે નિન્યાને રોકાઈ જવું પડ્યું, ધંધોય વધી ગયો, મારી ગેરહાજરીમાં વધારે ધંધો થયો. આપણને વેમ છે કે આપણે હોય તો ધંધો થાય. એમાં 60 વાળાને ખરેખર હોપી દેવું છે. તમારી કરતા તમારો છોકરો હોશિયાર છે, તમે માથે લઈને ફરોમાં તમારી કરતા હવાયો છે યાર, એને કાંઈક હોપો. આપણે હોપતા નથી, ન્યા માર ખાઈ જાય છે. મારો દીકરો લગ્ન પહેલા ધંધે સડી ગયો, રાતને દી મારે મળવું હોય તો એને પૂછવું પડે, એટલો બીજી થઈ ગયો. એને મેં હોપી દીધું. એટલે 8 છોકરાઓ છે 4 ભાઈને થઈને. તમને એમ થાય કે આ જમાનામાં 8 દીકરા પણ હોય તો વાંધો નથી. 8 ટોપનો ધંધો સંભાળે છે અને હું આરામ કરું છું. જ્યારથી અમે ગાડીઓ આપી ત્યારથી ધંધાનો ગ્રોથ વધ્યો છે. દેવાનું મારું સેન્ટેન્સ છે, દેવાથી જે મળે છે એ લેવાથી નથી મળતું. તમે દેવાનું ધ્યાન રાખો, ઓટોમેટિક મળશે. મેં છોકરાઓને કીધું છે 4 વસ્તુનું ધ્યાન રાખવાનું. આવડો મોટો બિઝનેસ આપણા ગુજરાતનું આખું અહીંયા ઇકોનોમી બેઠી છે, ગુજરાતનું હાર્ટ બેઠું છે. એટલે હું મારી વાત તો 45 મિનિટ પહેલાં પૂરી ન થાય, પણ હું આ તમને હાઇલાઇટ આપું છું ખાલી, કારણ કે 25 મિનિટ મારે બોલવાનું છે. એટલે છોકરાઓને 4 જ વસ્તુ કીધી છે, એટલે હું 4 આ તમને કહી દઉં. એટલે આ હાવ
દેશી હિસાબ છે. એટલું એની ઉપરથી આઈડિયા આવી જશે કાયમિક માટે આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવું. તો કે પહેલાં આપણે આપણા શરીરનું ધ્યાન રાખવાનું. શરીર હશે તો જ બધું હશે. એટલે શરીરને દાવ પર લગાડીને કોઈ પૈસો કમાવો નહીં. જૂન વાળાને તમે પૂછી લેજો, એને પોતાના હાથે લખ્યું કે મેં બધે ઇન્વેસ્ટ કર્યું, મારામાં ઇન્વેસ્ટ ન કર્યું મેં. હલો, એને પોતે મરતી વખતે લખેલું કે બા આખી દુનિયામાં એ ઇન્વેસ્ટમેન્ટ કરીને સક્સેસ ગયો, મેં પોતાનામાં ઇન્વેસ્ટ ન કર્યું. એટલે શરીરને સાચવવાનું. બીજું, પરિવારને સાચવવાનું. પરિવારને નુકસાન થાય એવો કોઈ ધંધો નહીં કરવાનો, એવો કોઈ નિર્ણય નહીં લેવાનો. શરીરને નુકસાન થાય એવો કોઈ ધંધો નહીં કરવાનો, એવો કોઈ નિર્ણય નહીં લેવાનો. અને ત્રીજું તો કે સમાજને નુકસાન થાય એવો કોઈ નિર્ણય નહીં લેવાનો, એવો કોઈ ધંધો નહીં કરવાનો કે જેમાં સમાજને નુકસાન હોય. અને ચોથું, રાષ્ટ્રને નુકસાન થાય એવો કોઈ નિર્ણય નહીં લેવાનો, કોઈ ધંધો નહીં કરવાનો. તમારે નફો જોવાની જરૂર જ નહીં પડે. તમને પૈસા તો ઓછા ઝાઝા મળશે, પણ પ્રેમ અઢળક મળશે. અને પૈસા હશે ને ત્યારે આ બધી વસ્તુની જરૂર પડશે. પ્રેમ નહીં હોય ને તો પૈસા નકરું કાંઈ કામ નહીં કરે. દાળિયા કરવા પડશે, હસવા માટેના, હારે રહેવા માટેના, ટૂર ગોઠવવું પડશે. આ 4 મેં એને સૂત્ર આપ્યા છે, 4 સૂત્ર આપ્યા છે બિઝનેસના. આ પ્રેમના અને હેપીનેસના છે. પૈસા હશે તો હેપીનેસ હશે એવી કોઈ ગેરંટી નથી. હું આજે ભલે પૈસા ગમે એટલા મારી, તમને બધાને બહુ પૈસા લાગે, પણ હજી દુનિયામાં હું તો 1000માં નથી આવતો, લાખોમાં નથી આવતો. પણ હું ખુશીમાં નંબર 1 પર આવું છું, હેપીનેસમાં નંબર 1 પર આવું છું. કારણ કે હું જાણું બધા પૈસાવાળા મારી જેટલા ખુશ નથી, એ તો હું જાણું છું. એમ મેં આ 4 સૂત્રો પહેલાં કીધા નહીં, ફોલો કર્યા. હું હેપી એટલે હેપી છું. છોકરાઓ મારા હારે જ હોય, હું પ્રોગ્રામમાં જ્યાં જાઉં એટલે ગપકા ન નાખું કારે. આ પ્રેક્ટિકલી જ વાત કરવાની. 4 બીજા સૂત્રો આપ્યા છે બિઝનેસના, કે આપણી બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી હોવી જોઈએ. કામ એવું કરો કે બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી હોવી જોઈએ. બીજું તો બેસ્ટમાં બેસ્ટ આપણા એમ્પ્લોયની આપણી સેલેરી હોવી જોઈએ. જે તમારે કરવું એ કરો, ક્વોલિટી બેસ્ટ હોવી જોઈએ, સેલેરી બેસ્ટ હોવી જોઈએ. તમે MBA ભણ્યા, BBA ભણ્યા, માર્કેટિંગ કર્યું ને એ કર્યું ને તે કર્યું ને કરો. ત્રીજું, પ્રોડક્શન કોસ્ટ સૌથી લો હોવી જોઈએ. અને આપણો સપ્લાયર ખુશ હોવો જોઈએ. તમારો નફો સલકાઈ જાય. તમારી હારે કામ કરે છે સપ્લાયર, તમારાથી હેપી હોવો જોઈએ. આટલું ધ્યાન રાખો. તમારે બેલેન્સ શીટ નહીં મેળવવી પડે. તમારી બેલેન્સ શીટ ભગવાન મેળવશે. આ શબ્દો મેં 25 વર્ષ પહેલાં જ્યારે જમવાનું ચાલુ ત્યારે કર્યું, ત્યારે ઘણી બધી બહેસ થઈ હતી. ત્યારે મેં આ સૂત્રો કીધા હતા કે આપણે ત્યાં કામ કરે છે એ લોકો સાહેબ 4 જાતના જમવાનું ખાલી ચાલુ કર્યું ત્યારે અમે બહુ નાના હીરા બનાવતા. તો નાના હીરા સોરાતા બહુ. અમે બપોરના જમવાનું ચાલુ કર્યું તો પહેલું કામ તો એ થયું, એ બપોર વચ્ચે હીરો બદલી નાખે. જે ચાલતો હોય એવો બીજો લઈ આવે ને બદલી નાખે. હીરા સોરાતા બંધ થઈ ગયા, સોરવાવાળા વૈયા ગયા. જમવાનું ચાલુ કર્યું ત્યાં. બીજું એ ફાયદો થયો, પ્રોડક્શન કોસ્ટ 1 કલાક વધારે મળ્યો ને, જમવા જાય ને આવે ને 1.5 કલાકે, કરક બપોર પછી આવે જ નહીં, કોઈ 2 કલાકે આવે. પ્રોડક્શન કોસ્ટ અમારી પ્રોડક્શનની ક્વોન્ટિટી 10% વધી ગઈ. 10% ક્વોન્ટિટી વધી એટલે 10% કોસ્ટ ડાઉન ગઈ. 3 ફાયદા થયા. ચોથો ફાયદો શું થયો ખબર છે? એકો અંદર એમ્પ્લોય કારીગરો બોલો, શેઠને એટલી બધી ખર્ચો પરવડતો હોય છે, ત્યાં બીજો જવાબ દે. આપણે થોડુંક ધ્યાન રાખીને તો બધો ખર્ચો નીકળી જાય. માનસિકતા ચેન્જ થઈ આખી ફેક્ટરીની, એમ્પ્લોયની આખી માનસિકતા. એ પ્રેમ મળે. અરે મહિનામાં હું ઓફિસે એકવાર પ્રોગ્રામ ન કરું તો બધા કારીગરોની સીટીઓ આવે, કાકા અમારી બેટરી ડાઉન થઈ ગઈ. તમારો હવે હું 15 વર્ષથી દર મહિને એક પ્રોગ્રામ કરું, 12 પ્રોગ્રામ કરું, એકની એક વાત કરું તો મને ઠાક્યા નથી મારા એમ્પ્લોય. એટલો તો પ્રેમ કરે છે. કારણ કે એ લોકોને એમ કે કાક મારી બેટરી ચાર્જિંગ. આપણી પાસે નવી કોઈ વાત નથી, કોઈ વાંચેલી વાત નથી, પ્રેક્ટિકલી બધી કરેલી વાત છે. એટલે અમારે પ્રેઝન્ટેશનની જરૂર નથી. ઇન્ટેન્શન આપણું ક્લિયર છે. બધાને ખબર જ હોય. આ જે કીધું એ દિલથી, દિમાગથી કહેવાની. જે કહેવું હોય દિલથી કહેવાનું. આપણા ઘરના પરિવારના છોકરાને કહીએ છીએ એમ, ઘરના પાર્ટનરોને કહીએ છીએ એવી રીતે જ વાત કરવાની. અને આપણી વાત તો ટોપ હાલી ગઈ. તમારા સુધી એટલા કોર બિઝનેસમેન સુધી પહોંચી ગઈને બોલાવે. એટલે હું મારી જાતને બહુ પ્રાઉડ ફીલ કરું છું. હાઉ સિમ્પલ સી વાત છે. હેપીનેસ સાથે બિઝનેસ કરવો હોય, આમાંથી કોઈ પણ વાત ગમી છે તો રાષ્ટ્રનું, સમાજનું, પરિવારનું, એમ્પ્લોયનું, દેશનું બધાનું ભલું થાય એવા આઈડિયાથી ધંધો કર્યો છે. ને એટલે અમે ખુશ છીએ. આશા રાખીએ છીએ
આ 75 વર્ષ પૂરા કર્યા, જે 75 વર્ષ જેણે આ બીજ નાખ્યા છે એ પણ આજે ખુશ હશે કે આ પ્લેટફોર્મ ઉપરથી સારા વિચારો અને સારા બિઝનેસમેનો દેશને, રાષ્ટ્રને, પરિવારને કામ લાગે, પોતાને કામ લાગે, એવા હેતુથી આજે મેં મારી વાતને શેર કરી છે. થેન્ક યુ વેરી મચ. આપ સબે મને સાંભળ્યો. સાહેબ બેઠા છે, મારા માટે બહુ પ્રાઉડની વાત છે. થેન્ક યુ. ગુડ લક. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.